વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું। તેમના જણાવ્યા મુજબ શહેરના તમામ ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત રહેશે અને અસામાજિક તત્વો ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે ખાસ ટીમો કાર્યરત રહેશે, જે પોલીસના વિશેષ વાહનો સાથે પેટ્રોલિંગ ટીમો પર ફરજ પર રહેશે, જે શહેરના ફાર્મ હાઉસ અને હોટેલોના માલિકોને નિયમ ભંગ ન થાય તે અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને છેલ્લા ઘણા દિવસોથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ ચાલુ છે અને જ્યાં વધુ ભીડ હશે ત્યાં સી ટીમ તથા ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા રહેશે, જે અવાવરું સ્થળોએ પણ ચેકિંગ હાથ ધરાશે। પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં કોઈ પણ ફાર્મ હાઉસ કે હોટેલોમાં ઉજવણી માટે મંજૂરી માંગવામાં નથી આવી, જે 31 ડિસેમ્બર માટે વડોદરામાં પોલીસ સજ્જ કરવામાં આવ્યું છે, જે ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત રહેશે, જે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સતત ચાલુ કરવામાં આવી રહ્યું છે, જે ફાર્મ હાઉસ હોટેલોને નિયમ પાલનની સૂચના આપવામાં આવી રહી છે। વડોદરા શહેર પોલીસ આખા વર્ષ 2025 દરમિયાન ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ મહેનત કરી છે। અત્યાર સુધી તમામ તહેવારો, મેજર ઇવેન્ટ્સ અને જે મિલકત સંબંધી ગુનાઓ, શરીર સંબંધી ગુનાઓ, આમાં જે કંઈ પોલીસ પ્રેઝન્સ, ક્વિક રિસ્પોન્સ, ડોમિનેશન અને ટાઈમલી ઇન્ટરવેન્શનના લીધે આપણા મહત્તમ ગુનાઓ બનતા અટકાવવામાં અને બંને ગુનાઓને સફળતાપૂર્ણ ડિટેક્ટ કરવામાં આપણે સફળ થયા છીએ। આજે લગભગ વર્ષના અંતે જ્યારે આપણે પહોંચી ગયા છે ત્યારે શહેરજનો નવા વર્ષની સ્વાગત માટે 31 ડિસેમ્બરના સાંજે ભેગા થશે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નવા વર્ષની સ્વાગત કરવાવાળા છે અને સાથે સાથે આવતા વર્ષ માટે કેટલાક સંકલ્પો સાથે આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે।